સોનેરી છોડ મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. જ્યારે પણ તેનલીરામે પોતાના મગજનો ઉપયોગ કરીને કંઈક એવું કર્યું કે વિજયનગરના મહારાજા કૃષ્ણદેવ દંગ રહી ગયા. આ વખતે તેણે એક યુક્તિ વડે રાજાને તેના નિર્ણય પર પુનર્વિચાર કરવા દબાણ કર્યું. બન્યું એવું કે એકવાર રાજા કૃષ્ણદેવ કોઈ કામ માટે કાશ્મીર ગયા. ત્યાં તેણે સોનેરી રંગનું ખીલેલું ફૂલ જોયું. મહારાજને તે ફૂલ એટલું ગમી ગયું કે તેઓ તેમના રાજ્ય વિજયનગરમાં પાછા ફરતી વખતે તેનો એક છોડ પોતાની સાથે લાવ્યા. મહેલમાં પહોંચતા જ તેણે માળીને બોલાવ્યો. માળી આવતાં જ રાજાએ તેને કહ્યું, જુઓ, આ છોડને અમારા બગીચામાં એવી જગ્યાએ લગાવો કે હું તેને મારા રૂમમાંથી રોજ જોઈ શકું. તે સોનેરી રંગના ફૂલોથી ખીલશે, જે મને ખૂબ ગમે છે. આ છોડની ખૂબ કાળજી લો. જો તેને કંઈ થાય તો તમને મૃત્યુદંડ પણ મળી શકે છે. માળીએ માથું હલાવ્યું અને રાજા પાસેથી છોડ લીધો અને તેને તેના ઓરડામાંથી દેખાતી જગ્યાએ રોપ્યો. માળીએ દિવસ રાત એ ફૂલની ખૂબ કાળજી લીધી. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ તેમાં સોનેરી ફૂલો ખીલવા લાગ્યા. દરરોજ રાજા જાગતાની સાથે તે પહેલા તેણીને જોતો અને પછી દરબારમાં જતો. જો કોઈ દિવસે રાજાને મહેલની બહાર જવું પડતું તો તે ફૂલને જોઈ શકવાને કારણે તે દુઃખી થતો. એક દિવસ જ્યારે રાજા સવારે ફૂલ જોવા માટે તેની બારી પાસે આવ્યો, ત્યારે તે ફૂલને બિલકુલ જોઈ શક્યો નહીં. પછી તેણે માળીને બોલાવ્યો. રાજાએ માળીને પૂછ્યું, તે છોડ ક્યાં છે? હું તેના ફૂલો કેમ જોઈ શકતો નથી? જવાબમાં માળીએ કહ્યું, સાહેબ, ગઈકાલે સાંજે મારી બકરીએ તે ખાધું. આ સાંભળીને તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તેણે સીધો જ રાજમાલીને 2 દિવસ પછી ફાંસીની સજા આપવાનો આદેશ આપ્યો. પછી સૈનિકો ત્યાં આવ્યા અને તેને જેલમાં ધકેલી દીધો. માળીની પત્નીને આ વાતની જાણ થતાં જ તે રાજાને ફરિયાદ કરવા દરબારમાં પહોંચી. ક્રોધિત મહારાજે તેમની એક પણ વાત સાંભળી નહીં. તે રડતી રડતી કોર્ટની બહાર જવા લાગી. ત્યારે એક વ્યક્તિએ તેને તેનાલીરામને મળવાની સલાહ આપી. રડતાં રડતાં માળીની પત્નીએ તેનાલીરામને તેના પતિની મૃત્યુદંડ અને તે સુવર્ણ ફૂલ વિશે જણાવ્યું. તેની બધી વાત સાંભળ્યા પછી તેનાલીરામે તેને શાંત કરી અને ઘરે મોકલી દીધા. બીજા દિવસે ગુસ્સામાં માળીની પત્ની સોનાના ફૂલો ખાનાર બકરીને ચોકડી પર લઈ જાય છે અને તેને લાકડીથી મારવાનું શરૂ કરે છે. આમ કરતી વખતે બકરી અડધી મરી ગઈ. વિજયનગર રાજ્યમાં પ્રાણીઓ સાથે આ પ્રકારની સારવાર કરવાની મનાઈ હતી. આ ક્રૂર માનવામાં આવતું હતું, તેથી કેટલાક લોકોએ માળીની પત્નીની આ કાર્યવાહી અંગે શહેર પોલીસને ફરિયાદ કરી હતી. સમગ્ર મામલો જાણ્યા બાદ શહેર પોલીસ અધિકારીઓને ખબર પડી કે માખીને મળેલી સજાના કારણે તે ગુસ્સામાં આ બધું કરી રહી છે. સૈનિકોને આ વાતની જાણ થતાં જ તેઓ મામલો કોર્ટમાં લઈ ગયા. મહારાજ કૃષ્ણરાજે પૂછ્યું કે તમે પ્રાણી સાથે આટલું ખરાબ વર્તન કેવી રીતે કરી શકો? એવી બકરી જેના કારણે મારું આખું ઘર નાશ પામશે. હું વિધવા થવા જઈ રહી છું અને મારા બાળકો અનાથ થવાના છે, મહારાજની પત્નીએ જવાબ આપ્યો. રાજા કૃષ્ણરાજે કહ્યું, તમે શું કહેવા માગો છો તે હું સમજી શક્યો નહીં. આ મૂંગું પ્રાણી તમારા ઘરને કેવી રીતે નષ્ટ કરી શકે છે? તેણે કહ્યું, સાહેબ, આ એ જ બકરી છે જેણે તમારો સુવર્ણ છોડ ખાધો હતો. આ કારણે તમે મારા પતિને મોતની સજા ફટકારી છે. આ બકરીની ભૂલ હતી, પણ મારા પતિને સજા મળી રહી છે. આ બકરીને ખરેખર સજા થવી જોઈએ, તેથી જ હું તેને લાકડીથી મારતો હતો. હવે રાજા સમજી ગયો કે આ માખીનો દોષ નથી, બકરીનો વાંક છે. આ વાત સમજતાની સાથે જ તેણે માળીની પત્નીને પૂછ્યું કે તને આટલી બુદ્ધિ કેવી રીતે આવી કે તમે મારી ભૂલ વિશે આ રીતે સમજાવી શકો? તેણે કહ્યું, મહારાજ, હું રડવા સિવાય કંઈ વિચારી શકતો નથી. પંડિત તેનાલીરામજીએ મને આ બધું સમજાવ્યું છે. ફરી એકવાર રાજા કૃષ્ણરાયે તેનાલીરામ પર ગર્વ અનુભવ્યો અને કહ્યું કે તેનાલીરામ, તમે મને ફરી એકવાર મોટી ભૂલ કરતા રોક્યા. એમ કહેતાની સાથે જ મહારાજાએ માળીની મૃત્યુદંડનો નિર્ણય પાછો ખેંચી લીધો અને તેને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો. તેમજ તેનાલીરામને તેની બુદ્ધિમત્તા માટે 50,000 સોનાના સિક્કા ભેટ તરીકે આપવામાં આવ્યા હતા. વાર્તામાંથી બોધ: વ્યક્તિએ ક્યારેય અકાળે હાર ન માનવી જોઈએ. સૌથી મોટી સમસ્યાઓ પણ પ્રયાસ કરીને ઉકેલી શકાય છે.
પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.